ડભોઈ માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ સમગ્ર ગુજરાત સહિત ડભોઈ તાલુકામાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે। શહેરોમાં સંપન્ન લોકો ગરમીથી બચવા એસી, કુલર અને મોંઘા સ્વિમિંગ પૂલનો સહારો લેતા હોય છે, ત્યારે ડભોઈના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબ પરિવારના બાળકો માટે નર્મદાની કેનાલો જ સ્વિમિંગ પૂલ બની ગઈ છે। મોંઘા સ્વિમિંગ પૂલ વિરોધે કુદરતી કેનાલ મોટા શહેરોમાં લાખો રૂપિયા ખર્ચીને સ્વિમિંગ પૂલ બનાવડાવે છે અથવા ક્લબમાં જઈને મોંઘી ફી ભરીને નવા જતા હોય છે। તેની સામે ડભોઈ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુદરતી સંસાધનો જ મધ્યમ અને ગરીબ વર્ગ માટે ઠંડક મેળવવાનું એકમાત્ર સાધન બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેનાલના વહેતા પાણીમાં નાહવાનો આનંદ બાળકો માટે કોઈ વૈભવી રિસોર્ટથી ઓછો નથી। એકસાથે ટોળેટોળા વળીને કેનાલમાં કૂદકા મારતા લોકો ગરમીને ભૂલીને સ્વિમિંગ પૂલ જેવી જ મજા માણે છે। જોકે વહીવટીતંત્ર દ્વારા ઊંડા પાણીમાં ન જવા અને સુરક્ષા જાળવવા માટે અવારનવાર સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે।